પરોક્ષ સાધુ એનું મહાત્મા જાણે અને બધું મહાત્મા છે. આપણે હનુમાનજીનું પણ મહાત્મા છે. ઉદ્ધવ જે ભગવાનના ભક્ત થઈ ગયા કૃષ્ણ પરમાત્માના, એનું પણ આપણને મહાત્મા. જળ ભરત સુખજી આ બધા મહાન સંતો થઈ ગયા. આ બધાનું મહાત્મા આપણે ખૂબ છે. એટલે મારે કે એવું જ મહાત્મા પ્રત્યક્ષ એવા જે ભગવાને સંત, આ પેલું મહાત્મા છે એવું જ જો આનું સમજાય પ્રત્યક્ષ, એટલે આ પૃથ્વી પર મનુષ્ય અવતાર ધારણ કરીને આવેલા જે ભગવાન સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ, અમને આ સંત જે ગુણાતીત, આ બેની વાત જો બરાબર આપણે સમજાય તો સ્વામી કહે છે આપણે આ મુદ્દો સમજાય કહેવાય. પેલી વાત આપણે સમજીએ છીએ. મહારાજ આ પૃથ્વી પર આવ્યા તો ઘણા કે પરોક્ષ રીતે જ મહારાજને સમજતા હતા અને એ રીતે ભક્તિ કરતા. એનું શું માન? પણ આપણે આ રીતે મહારાજ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારી આ જીવનું કલ્યાણ કરવા માટે પૃથ્વી પર આવ્યા છે અને એમના સંતો પણ આવા જ મહાન સમર્થ છે. એમને રહેવાનું ધામ છે. આવો જે એમનો મહિમા છે એ મહિમા એ સહિત જો આપણે એમનું ભજન કરીએ એનો આશરો તો સ્વામી કે આપણે કલ્યાણનો મુદ્દો આપણા હાથમાં આવ્યો છે. એમાં કલ્યાણના માર્ગમાં એને કંઈ સમજવાનું બાકી રહ્યું નથી. સદા દિવાળી આ બધા ભક્તોને અને ઉત્સવ બારે માં પ્રગટ દર્શન ભગવાનના અને જગત શું રહે ઉદાસ કે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. હે મારા સર્વ જન્મના સરિયાકાર આનંદ અંતર છાઈ. બાપા, આપની દ્રષ્ટિએ કયા નિયમોમાં વિશેષપણે જાણપણું રાખવું જોઈએ ને કયા નિયમોમાં તો દ્રઢ રહેવું જ જોઈએ? સ્ત્રી પુરુષની મર્યાદા એ આપણે મહારાજ સુગરવાસ મહારાજે કહે જ્યાં સુધી આ નિયમ હોય ત્યાં હું ભેગો રહું છું અને આ નિયમનો લોક થતો રહું છું.
ગમેલા પ્રશ્નો જ પ્રોબ્લેમ, આર્થિક પ્રશ્ન, સામાજિક, કૌટુંબિક, શારીરિક, બધા પ્રોબ્લેમ એક ઢેફા જેટલા અને પ્રાપ્તિ હિમાલય જેટલી. બોલો, આવી પ્રાપ્તિ આવા ભગવાનના સ્તન મળ્યા છે. હાથી કીડી થયો છે, આપણી સાથે હેત પ્રીત કહીને પોતાની પંક્તિમાં ભેળવા છે. એટલે આટલું મોટું કામ થઈ ગયું. તો આપણે આ વિશ્વાસ રાખો. બ્રહ્માંડોની ગણતી નથી, એની નજરો આપણે આવ્યા એટલી મોટી વાત થઈ ગઈ. એટલે મૂર્ખાઈ ના કરતા, કોઈના કયાથી કે આવા કંઈક થોડુંક આવું આમ આગું પાછું થાય એની કંઈ સત્સંગ મૂકી દઈએ, મૂર્ખાઈ, મહામૂર્ખાઈ કહેશે. બધું મૂકીને સ્થિર થાઓ, ધીર થાઓ, દ્રઢતા રાખો, વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો ભગવાને. બીજે કોઈ હાથ લંબુ કરવા જેવું છે જ નહીં. એમને આપવું તો આપે, ના આપવું તો ના આપે. અહીં માગણી અહીંયા જ કરવી. એ કોઈ જગ્યા ચોખા દોરા ધાગા કરવાની જરૂર નથી. એ બધું સમજીને જ કરે છે. આપણને એવા પાત્ર બનાવે છે ને, વાંધો જ ના આપે, ટોચો જ ના વાગે. દ્રઢ વિશ્વાસ રાખીને અને આપણે આ સત્સંગ ભજન કરીએ, પ્રાર્થના. સ્વામી ત્યાં અટલાદરા હતા અને અમે બધા દિલ્હી હતા. અને દિલ્હીની અંદર બધાના મનમાં હતું કે આજે ચુકાદો આવશે, ચુકાદો આવશે. પણ થયું એવું કે મુદત પડી અને બાપા ત્યાં આગળ અટલાદરામાં એ ધૂનમાં બેઠા હતા. અને આપણા જે સ્વયંસેવક હતા, જે મુખ્ય કોર્ટમાંથી આવેલા, એને ત્યાં આગળ ધર્મચરણ સ્વામીને ફોન કરીને કીધું કે 15મી. ધર્મચરણ સ્વામી એવું સમજ્યા કે 15 મિનિટમાં ચુકાદો છે. એટલે બાપાએ તો ધૂન ચાલુ જ રાખીને ચાલુ જ રાખીને અમને બધાને તો ખબર હતી કે 15મી તારીખ પડી ગઈ હતી. એટલે અમે તો બધા ધૂન ને બધું બંધ કરીને જમવા ભેગા થઈ ગયા હતા. અને આ બાજુ 45 મિનિટ, કલાક પછી યોગીચરણ સ્વામીનો ફોન આવ્યો કે બ્રહ્મવિહારી કે કેસનું શું થયું? 15 મિનિટ તો ક્યારની થઈ ગઈ. મેં કહ્યું ભાઈ 15 મિનિટ કોને કહ્યું? એ કેમ? હા, તારા યુવકનો જ ફોન આવ્યો કે 15 મિનિટ ધર્મચંદ સ્વામી કીધું. યુવકને પૂછ્યું, યુવક કે મેં તો કીધું 15મી તારીખ પડી. ધર્મચંદ સ્વામી સમજ્યા 15 મિનિટ અને પ્રમુખ સ્વામીએ કલાક ધૂન કરી. એટલે અમે જયારે બાપાને મળ્યા ને કીધું કે બાપા અમને માફ કરો. સ્વામી કે એમાં ખોટું શું થયું? સ્વામી કે કલાક વધુ ભજન થયું, એમાં સારું જ થયું છે ને. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સ્વામી વોઝ નેવર નેગેટિવ.